તો ગિરનાર પર્વત પર નિર્વાણ લાડુ વિધિને લઈને મોટા સમાચાર। ગિરનારની સીડીના પહેલા પગથિયે વિધિ કરવા સરકારનો આદેશ। રાજ્ય સરકારના આદેશનું પાલન કરશે દિગંબર જૈન સમાજ। પહેલા પગથિયા પર જ લાડુ નિર્વાણ વિધિ કરશે દિગંબર જૈન સમાજ। દર વર્ષે 2 જુલાઈના રોજ દિગંબર જૈન સમાજ આ વિધિ કરે છે। દંત ટૂંકને નેમિનાથ ભગવાનનું નિર્માણ સ્થાન માને છે જૈન સમાજ। ત્યારે સનાતન ધર્મ દ્વારા આ વિધિનો કરવામાં આવ્યો હતો વિરોધ। ત્યારે હાલ આ મેટર કોર્ટમાં પેન્ડિંગ છે। ગિરનાર પર્વત પર ગોઠવાયો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત। ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ બંદોબસ્તમાં તૈનાત। દિગંબર જૈન સમાજના બહારથી આવેલા, કારણ કે જુનાગઢમાં દિગંબર જૈન સમાજના 2 જ ઘર છે માત્ર, બહારથી આવેલા દિગંબર શ્રદ્ધાળુઓ સરકારશ્રીના આદેશ અનુસાર નીચે પહેલા પગથિયા પાસે સવારે 4:45 વાગે નેમનાથ ભગવાનના નિર્માણ મહોત્સવમાં લાડુ ચડાવશે અને ચોખા વિધિ કરશે। સરકારશ્રીનો આદેશ છે અને કાયદાને માન આપવા માટે થઈને અને સરકારશ્રીના નિયમને કોઈ પણ જાતની કાયદો વ્યવસ્થામાં ભંગ ન થાય એ માટે થઈને દરેક શ્રદ્ધાળુઓને અમે પણ વિનંતી કરી દીધી છે કે ભાઈ જુનાગઢની અંદર અમે શાંતિથી રહીએ છીએ, એક મગની 2 ફાળ છીએ, એટલે સૌ શાંતિથી આ કાર્યક્રમ પતાવશો। અને સરકારથી કદાચ બ્યુરોક્રેસી છે આવતા વર્ષે એવો પણ આદેશ આપે કે બસ સ્ટેન્ડમાં જવાનું, બસ સ્ટેન્ડના પગથિયા પાસે જ્યાં તમારે આ વિધિ કરવાની, ગામમાં જ ન આવવું, તળેટીએ ન આવવું, તો અમે સરકારશ્રીના આદેશને પાલન કરવા માટે બંધાયેલા છીએ, કારણ કે ભારતના બંધારણને અમે વફાદાર છીએ। જૂનાગઢમાં ગિરનાર પર આવતીકાલના નિર્વાણ લાડુનો જે ઉત્સવ છે તે અંતર્ગત જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા 180 પોલીસ કર્મીઓ, 21 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 8 પીઆઈસી અને એક ડીવાયએસપી આ પ્રકારે બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને તમામને પ્રોપર સૂચનાઓ આપવામાં આવેલી છે। આ બ્રીફિંગ દરમિયાન યાત્રાળુઓ સાથે શાંતિ અને સૌહાર્દપૂર્ણ પરંતુ મક્કમતાથી એસડીએમ શ્રી દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે કે ધાર્મિક લાગણી ઉશ્કેરાય તે પ્રકારની કોઈ પણ વસ્તુઓ લઈ જવા ઉપર જે પ્રતિબંધ લાદવામાં આવેલો છે। તો અંબાજીની જે ચેકપોસ્ટ છે ત્યાં કમંડલપુરનો ગેટ આ બંને જગ્યાએ પોલીસ દ્વારા 100% ચેકિંગ ફિસ્કિંગ કરવામાં આવશે અને તેમાં આવી કંઈ પ્રતિબંધિત વસ્તુઓ હશે તો તે દૂર કર્યા બાદ દર્શન માટે જવા દેવામાં આવશે।